નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં જે બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે આ જે વિડીયો છે ત્રીજો ભાગ એ લઈ અહીં આપણે લાવી રહ્યા છીએ. આ ત્રીજો ભાગ જે છે એ લગભગ તમારી જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે જે ક્વેશ્ચન બેંક સિરીઝ છે એનો છેલ્લો ભાગ રહેશે. આગળ આવા વિડીયો આવતા રહેશે, પણ જે ક્વેશ્ચન બેંક સિરીઝનો છે એ આ છેલ્લો ભાગ રહેશે. એની અંદર આપણે ઇન્ટરનેટ કૌશલ્ય એના વિશે ચર્ચા કરીશું. એમના જે પ્રશ્નો છે એના જે જવાબ છે. એ જ રીતે બીજું છે ઉદ્યોગ સાહસિક કૌશલ્ય છે, એમના વિશે આપણે અહીં એના જે પ્રશ્નો છે એના જવાબ છે એમના વિશે આપણે અહીં ચર્ચા કરવાના છે. ઇમ્પોર્ટન્ટ કોમ્પ્યુટર સ્કિલ શા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. મેલ કરવા, સોશિયલ મીડિયા પર કઈ રીતે આપણું બિઝનેસ માટે એકાઉન્ટ બનાવવું, સાથે સાથે એન્ટરપ્રિન્યોર સ્કિલની અંદર લીડરશિપ શું છે, રિસ્ક ટેકિંગ શું છે, બરાબર છે. આ બધી વસ્તુ આપણે એના જે પ્રશ્નો છે એની ડિટેલમાં આપણે અહીં ચર્ચા કરીશું. તો આ જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટેનો આ ત્રીજો ભાગ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક સિરીઝ, જેમાં ભારત સ્કિલ પોર્ટલ પર જે પ્રશ્નો છે બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટેના એ બધા જ પ્રશ્નો અહીં આવી ગયા છે. તો અહીં આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ બીજા વર્ષ માટેની જે ક્વેશ્ચન બેંક સિરીઝ છે અહીં આપણે પૂરી કરીશું. આ છેલ્લો ભાગ છે. તો આજે આપણે જે વિડીયો સિરીઝ છે એને તમે ખૂબ જ રસપૂર્વક જોઈ એ માટે તમને હું આભાર માનું છું, તમારો આભાર માનું છું અને તમને અભિનંદન પણ પાઠવું છું. અને સાથે સાથે આપણા જે વિડીયો છે એને ખૂબ શેર કરજો તમારા વિદ્યાર્થી મિત્રોના ગ્રુપમાં, અને આપણી જે ચેનલ છે ITI વાસદા સ્ટુડિયો એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ખૂબ ખૂબ આભાર એન્ડ થેન્ક યુ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ત્રીજા ભાગના જે પ્રશ્નો છે એમનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છે, એના જે જવાબો છે. તો જે પ્રથમ પ્રશ્ન છે, વેન સર્ચિંગ ફોર ન્યૂ ઇન્ફોર્મેશન ઓન ગૂગલ પર નવી માહિતી શોધતી વખતે સાચા શબ્દોનો ઉપયોગ શા માટે મહત્વપૂર્ણ છે? જ્યારે તમે ગૂગલ પર સર્ચ કરો છો ત્યારે તમે જ્યારે સાચા શબ્દો તમે જ્યારે સર્ચમાં લખો છો તે શા માટે મહત્વપૂર્ણ છે? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર 8, ટુ ફાઇન્ડ અ કરેક્ટ એન્ડ યુઝફુલ ઇન્ફોર્મેશન. સાચી અને ઉપયોગી માહિતી તમારે મેળવવી હોય તો તમારે ગૂગલ પર જે સર્ચમાં જે શબ્દ લખો છો એ તમારે સાચા અને મહત્વપૂર્ણ હોવા જરૂરી છે. તો પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર A. આગળનો પ્રશ્ન જોઈએ. દિવ્યા હેઝ કલેક્ટ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન. દિવ્યાએ તેના નવા પ્રોજેક્ટ માટે અલગ અલગ વેબસાઇટ પરથી ઘણી બધી માહિતી એકઠી કરી છે. આ માહિતીને શોધ કરવા માટે તેણીએ આગળ શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? એના પ્રોજેક્ટ એમને મળેલો છે. એ પ્રોજેક્ટ માટે ગૂગલ પરથી એણે અલગ અલગ જે વેબસાઇટ છે એમને લગતી, પ્રોજેક્ટને લગતી, એના પરથી એમણે માહિતી ભેગી કરી છે, બરાબર. તો એમણે શું કરવું જોઈએ? તો સાચી જે એમના પ્રોજેક્ટમાં સમાવવા લાયક માહિતી કઈ છે એમના કઈ રીતે અલગ તારવી શકાય? તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C, માહિતી રીડ થ્રુ ધ ઇન્ફોર્મેશન એન્ડ માર્ક ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. માહિતી વાંચો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત કરો, બરાબર છે. જે માહિતી તમને જરૂરી છે, એવું લાગે છે કે આ પ્રોજેક્ટ માટે ફિટ બેસે છે, એ માહિતીને તમે અલગ કરી શકો છો અને પછી એને તારવી શકો છો. તો પ્રશ્ન નંબર બીજો જે છે એનો સાચો જવાબ ઓપ્શન નંબર C. આગળનો પ્રશ્ન જોઈએ. સુનિતા હેઝ કલેક્ટ સમ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ઇન્ટરનેટ એન્ડ શોર્ટેડ ઇટ. સુનિતાએ ઇન્ટરનેટ પરથી કેટલીક માહિતી ભેગી કરીને તેમને ક્રમાંકિત કરી છે. તેણીને તેની ટીમ સાથે શેર કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? સુનિતાએ ઇન્ટરનેટ પરથી માહિતી ભેગી કરી છે. એમણે જો શેર કરવી હોય તો શું કરી શકે? શેર ઓનલી ધ મેઇન પોઈન્ટ્સ ક્લિયરલી, યુઝ સિમ્પલ વર્ડ એન્ડ પિક્ચર. ફક્ત મુખ્ય મુદ્દાઓને સ્પષ્ટપણે શેર કરો. જો શક્ય હોય તો સરળ શબ્દો અને ચિત્રોનો ઉપયોગ કરો. આ રીતે તમે માહિતી શેર કરી શકો છો. ઓકે, તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર B. આગળનો પ્રશ્ન જોઈએ. તમે જે શીખો છો, વાય ઇઝ ઇટ ગુડ ટુ થિંક અબાઉટ. તમે જે શીખો છો તેના વિશે વિચારવું શા માટે સારું છે? તમે જે શીખો છો તેના વિશે વિચારવું શા માટે સારું છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B, ઇટ હેલ્પ્સ રિમેમ્બર એન્ડ અન્ડરસ્ટેન્ડ બેટર. તે વધુ સારી રીતે યાદ રાખવા અને સમજવામાં મદદ કરે છે. તો પ્રશ્ન નંબર જે 4 છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B, તે વધુ સારી રીતે યાદ રાખવા અને સમજવામાં મદદ કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. while thinking about learning, what are the questions you can ask yourself? શીખવા વિશે વિચારતી વખતે તમે તમારી જાતને કયા પ્રશ્નો પૂછી શકો છો? જ્યારે તમે શીખવાનું કંઈક વિચારો છો તો તમારી જાતને કયા પ્રશ્નો પૂછવા જોઈએ જેથી કરીને તમે શીખવા માટે તૈયાર છો? તો હું શું શીખ્યો? વોટ ડીડ આઈ લર્ન? હું શું શીખ્યો? વોટ ઇટ ઇઝી ઓર ડિફિકલ્ટ ટુ લર્ન? તે શીખવું સરળ હતું કે મુશ્કેલ? એ પ્રશ્ન પૂછી શકો. હાઉ કેન આઈ લર્ન બેટર? હું કેવી રીતે વધુ સારી રીતે શીખી શકું? આ 3 જે પ્રશ્નો છે એ 3 પ્રશ્નો જો તમે પોતાની જાતને પૂછો તો લગભગ એ ટોપિક વિશે તમને ખ્યાલ આવે કે તમે એ ટોપિકમાં એ પાઠ એ લેસનમાં શું શીખેલા છો અને કેટલું શીખેલા છો અને તમને કેટલું યાદ છે. પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ અ જોબ પોર્ટલ? જોબ પોર્ટલ શું છે? તો એ વેબસાઇટ વેર companies post job.
એવી વેબસાઇટ કે જ્યાં કંપનીઓ નોકરીઓ પોસ્ટ કરે છે અને લોકો તેમના માટે શોધી અને અરજી કરી શકે છે. જોબ પોર્ટલ શું છે કે જ્યાં એક વેબસાઇટ છે જેની અંદર જે કંપનીઓ જે નોકરી આપે છે એ કંપનીઓ ત્યાં પોસ્ટ કરે છે, એની કેટલી વેકેન્સીઝ છે, કેટલી ખાલી જગ્યા છે, સાની પોસ્ટ છે, બરાબર છે, અને તમે એને શોધીને તમે અરજી કરી શકો છો એ કંપનીને. તો આપણે જોઈએ વોટ ઇઝ અ જોબ પોર્ટલ. તો તમે અહીં જોઈ શકો છો આ જે છે એ જોબ પોર્ટલ છે. તમે ઇન્ડીડ છે, બરાબર છે, આ ખૂબ જ હમણાં પ્રખ્યાત થઈ રહ્યું છે ઇન્ડીડ છે. પછી તમારે અહીંયા આ બધા જે જોબ પોર્ટલ છે એની અંદર તમારે તમારું એકાઉન્ટ બનાવી દેવું જોઈએ, જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહેશે કઈ રીતે તમને જોબ કઈ જગ્યાએ તમારા જે લાયક જોબ કઈ છે તમને મેસેજ મળતા રહેશે. ઇન્ડીડ છે, આ તમે વેબસાઇટ પર લખશો, ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને આની વેબસાઇટ મળી જશે. લિંક્ડઇન છે, naukri.com છે, આ બહુ ખૂબ જ યુઝ થાય છે. ટાઈમ્સલોક છે, બરાબર છે, ક્લાસડોર છે, ફ્રેશર વર્ડ છે. ફ્રેશર આ જે વેબસાઇટ છે ફ્રેશર વર્ડ એ ફ્રેશર લોકો માટે છે, એમને જોબ આપે છે જેને નવા જોબ માટે જોડાય છે. પછી સાઇન છે, જોબ ફેર છે, ગૂગલ માટે ગૂગલ જોબ્સ છે, બરાબર છે. હાઈરેટ છે, આ ખૂબ જ હમણાં પ્રખ્યાત થઈ રહી છે હાઈરેટ છે. પછી મોન્સ્ટર છે, બરાબર. આ બધી જોબ જે છે એ તમને આ જોબ પોર્ટલ છે એ બધા જોબ પોર્ટલ પર તમારે લોગિન કરીને તમારું એકાઉન્ટ બનાવી દેવાનું, જેથી કરીને તમને આનાથી ઘણો ફાયદો થશે અને તમને સારી સેલરી તમને અને સારી કંપનીમાં કામ કરવાનું તમને મળી રહેશે, બરાબર છે. તો આ જોબ પોર્ટલ છે, એના એક વખત ગૂગલ સર્ચ કરીને આના વિશે શું છે એ જાણી લેવું જોઈએ તમારે. ઓકે, તો જોબ પોર્ટલ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ જઈએ. જોબ પોર્ટલ, વોટ શુડ યુ ઓલવેઝ રિમેમ્બર. જોબ પોર્ટલ પર તમારી પ્રોફાઇલ બનાવતી વખતે તમારે હંમેશા શું યાદ રાખવું જોઈએ? તો શું યાદ રાખવું જોઈએ? ટુ ઓલવેઝ બી ટ્રુથફુલ. હંમેશા સાચી માહિતી આપવી જોઈએ, બરાબર છે. કોઈ દિવસ તમારે રિઝ્યુમની અંદર કે બાયોડેટાની અંદર ખોટી માહિતી લખવી જોઈએ નહીં, જેથી કરીને તમારે ઇન ફ્યુચર્સમાં તમને તકલીફ ના થાય. તો ક્વેશ્ચન 2 નો સાચો જવાબ છે ટુ ઓલવેઝ બી ટ્રુથફુલ. હંમેશા સાચી માહિતી આપો. આગળનો પ્રશ્ન જોઈએ. નોકરી માટે અરજી કરતા પહેલા નોકરી માટે જરૂરી કૌશલ્ય તપાસવું શા માટે મહત્વનું છે? તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ શું છે? ખાતરી કરો કે તમે કામ સારી રીતે કરી શકશો. ટુ બી શ્યોર યુ કેન ડુ ધ જોબ વેલ, બરાબર છે. તમારી લાયક જોબ છે, તેના વર્કિંગ અવર કેવા છે, એનું એટમોસ્ફિયર કેવું છે, બધું તમારે તપાસ કરવો જોઈએ. તો તમને યોગ્ય લાગે પછી તમારે ત્યાં નોકરી માટે આગળ જવું જોઈએ. તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર A. આગળનો પ્રશ્ન જોઈએ. જો તમે ઇલેક્ટ્રિશિયન તરીકે પ્રશિક્ષિત છો અને દિલ્હીમાં નોકરી કરવા માંગો છો તો તમારે જોબ પોર્ટલના સર્ચ બોક્સમાં શું ટાઈપ કરવું જોઈએ? તમે ગૂગલ પર જાઓ છો, આ ગૂગલની વાત છે કે તમારે શું ટાઈપ કરવું જોઈએ જેથી કરીને ઇલેક્ટ્રિશિયન તરીકે તમે દિલ્હીમાં નોકરી કરવા માંગો તો તમને દિલ્હીમાં જ જે નોકરીની જરૂર છે એ તમને મળી જાય. તો તમારે શું ટાઈપ કરવાનું છે? ઇલેક્ટ્રિશિયન જોબ ઇન દિલ્હી, બરાબર છે. આ તમે આવી રીતે ટાઈપ કરશો ગૂગલની અંદર તો તમને જે સાચા જવાબ હશે, જે દિલ્હીની અંદર જે ઇલેક્ટ્રિશિયનની જોબ છે એ તમને મળી રહેશે. ઓકે, ખાલી ઇલેક્ટ્રિશિયન જોબ લખશો તો ઘણી બધી વેબસાઇટ આવશે જે ઇલેક્ટ્રિશિયન જોબ આવશે. તમારે ફક્ત દિલ્હીમાં જ જોઈ છે એટલે ઇલેક્ટ્રિશિયન જોબ ઇન દિલ્હી તમે લખી શકો છો. ઓકે, તો આજે પ્રશ્ન 4 છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C. આગળનો પ્રશ્ન જોઈએ. અર્જુન ઇઝ એપ્લાઇંગ. અર્જુન naukri.com પર નોકરી માટે અરજી કરી રહ્યો છે. આમાંથી તેણે શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? naukri.com એ શું છે? જોબ પોર્ટલ છે, બરાબર. તો એને શું કરવું જોઈએ? મેચ હિઝ સ્કિલ વિથ ધ જોબ ડિસ્ક્રિપ્શન. નોકરીના વર્ણન સાથે તેની કુશળતા મેચ કરો. ધારો કે તમે naukri.com તમે ઇલેક્ટ્રિશિયન કરેલા છો અને તમે ઇલેક્ટ્રિશિયનની નોકરી શોધવા માંગો છો, એટલે તમારે નોકરીના વર્ણન સાથે તેની કુશળતા મેચ કરવી છે. તમને ઇલેક્ટ્રિશિયનનું આવડે છે, તમારે ઇલેક્ટ્રિશિયન વાળી જે જોબ છે એ તમારે જોબ ડિસ્ક્રિપ્શનમાં એ તમારે જોવું જોઈએ, બરાબર. પ્રશ્ન નંબર 5 જે છે એનો સાચો જવાબ ઓપ્શન નંબર B. આગળનો પ્રશ્ન જોઈએ. રાહુલ ઇઝ એપ્લાઇંગ ફોર અ જોબ. વિચ ઓફ ધીસ ડોક્યુમેન્ટ શુડ હી એટેચ ટુ હિઝ જોબ. રાહુલ નોકરી માટે અરજી કરી રહ્યો છે, આમાંથી કયો દસ્તાવેજ એને નોકરીની અરજી ઈમેલ સાથે જોડવો જોઈએ? તો કયો આવશે? ઓપ્શન નંબર B. જોઈને જ ખ્યાલ આવી જાય. રિઝ્યુમ છે, પોસ્ટ છે અને ટ્રેનિંગ સર્ટિફિકેટ છે. આ બધી વસ્તુ તમે તમારા જે દસ્તાવેજ છે એ તમારા ઈમેલ સાથે તમારે જોડીને મોકલી શકો છો, જેથી કરીને જે તમને નોકરી આપે છે એમને ખ્યાલ આવે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર B. આગળનો પ્રશ્ન જોઈએ. વિનીત ઇન્ક્લુડ્સ અ ક્લિયર સબ્જેક્ટ. વિનીત તેના ઈમેલમાં સ્પષ્ટ વિષયનો સમાવેશ કરે છે. તે શા માટે મહત્વનું છે? તો ઈમેલ કરો છો ત્યારે આપણે આગળ જોઈ ગયા હતા કે જ્યારે ઈમેલ કરો ત્યારે સબ્જેક્ટમાં તમારે સ્પષ્ટ લખવું જોઈએ કે અને ઓછા શબ્દોમાં લખવાનું હોય છે, બરાબર છે. તો પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ શું છે? કંપનીને જણાવવા માટે તે ઈમેલ શેના વિશે છે? બરાબર છે, જોબ માટે છે કે પછી ઇન્ફોર્મેશન. તો પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ શું છે? કંપનીને જણાવવા માટે કે ઈમેલ શેના વિશે છે, બરાબર છે. તો ઈમેલમાં તમારે સ્પષ્ટ વિષય જે છે એ સ્પષ્ટ લખવો જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. સિયા, ખુશી અને દિવ્યા ઇલેક્ટ્રિશિયનના પદ માટે અરજી કરી રહી છે. સિયા, ખુશી અને દિવ્યા
ઇલેક્ટ્રિશિયનના પદ માટે અરજી કરી રહી છે તેણીએ કંપનીને તેણીનો ઈમેલ કેવી રીતે શરૂ કરવો જોઈએ? તો કઈ રીતે કરી શકાય? એ લોકો ઇલેક્ટ્રિશિયન પદ માટે ઓનલાઈન અરજી કરે છે, તો ઓનલાઈન એ ઈમેલ કરે છે. તો ઈમેલ કરે છે તો કઈ રીતે એને ઈમેલ કરવો જોઈએ? સ્પષ્ટ વિષય રેખા અને નમ્ર શુભેચ્છા સાથે પ્રારંભ કરો. સ્પષ્ટ વિષય રેખા અને નમ્ર શુભેચ્છા સાથે પ્રારંભ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર સી. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. પલ્લવી અને શિવાની is sending a job application over email. How can she? પલ્લવી અને શિવાની ઈમેલ પર નોકરીની અરજી મોકલી રહ્યા છે. તેણી તેના બાયોડેટા અને અન્ય દસ્તાવેજો કેવી રીતે શેર કરી શકે? તો કઈ રીતે શેર કરી શકે છે? એટેચ સ્કેન ડોક્યુમેન્ટ એઝ અ પીડીએફ વિથ ધ ઈમેલ. બરાબર છે. તો તમારા જે ડોક્યુમેન્ટ છે એની પીડીએફ બનાવવાની હોય છે. રિઝ્યુમ છે, તમારું જે સી છે, તમારું જે માર્કશીટ છે, બધાની પીડીએફ બનાવીને તમે બાયોડેટા જે છે એની સાથે તમે મેલની અંદર એટેચ કરીને મોકલી શકો છો. ઓપ્શન નંબર ડી સાચો છે. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઇમેજિન યુ આર એપ્લાઇંગ ફોર એ પોઝિશન એઝ અ ઇલેક્ટ્રિશિયન એટ અ કંપની. કલ્પના કરો કે તમે કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકેના પદ માટે અરજી કરી રહ્યા છો. તમારી નોકરીની અરજી માટે નીચેનામાંથી કઈ ઈમેલ વિષય લાઈનો સૌથી યોગ્ય હશે? તો કઈ હશે? પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર ડી, એપ્લિકેશન ફોર ઇલેક્ટ્રિશિયન પોઝિશન. અહીંયા તમારું પોઝિશનનું નામ લખવાનું છે. તમે ઇલેક્ટ્રિશિયન માટે એપ્લાય કરી રહ્યા છો અને સાથે પોઝિશન શું છે? સુપરવાઇઝર, સિનિયર ઇલેક્ટ્રિશિયન કે પછી હેલ્પર કે પછી ફ્રેશર્સ. બરાબર, એ રીતે તમે લખીને તમે ઈમેલ કરી શકો છો. ઓપ્શન નંબર ડી સાચો છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. હાઉ કેન ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ તમને કામ શોધવામાં કેવી રીતે મદદ કરી શકે? બરાબર છે. તો કઈ રીતે તમારા જે કાર્યના ફોટા, વિડીયો પોસ્ટ કરી શકો છો. તમે તમારો જે બિઝનેસ હોય એના જે એને લગતા જે વિડીયો હોય બિઝનેસને લગતા એ તમે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર કે વોટ્સએપ પર પોસ્ટ કરી શકો છો. તમને વ્યવસાયિકો સાથે કનેક્ટ કરી આપે. તમારે લગતા જે બિઝનેસ છે એવા બિઝનેસ વાળા જેના ગ્રુપ છે વોટ્સએપ પર કે યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર, એની સાથે તમે કનેક્ટ કરી શકો છો. ગ્રાહકો સાથે સીધા અને ઝડપી સંચારને સક્ષમ બનાવે છે. બરાબર છે. ડાયરેક્ટ કનેક્ટ કરી શકો તમે ગ્રાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર અને વોટ્સએપ પર. તો આ ત્રણ સાચા છે. તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. શા માટે? વાય શુડ યુ રિપ્લાય? શા માટે તમારે યુટ્યુબ પર ટિપ્પણીઓનો જવાબ આપવો જોઈએ? તો શા માટે? સો વ્યુઅર્સ ફીલ કનેક્ટ. તેથી દર્શકો જોડાયેલા અનુભવે છે. યુટ્યુબ પર કોઈ તમને કોમેન્ટ આવી કે સર મારા વિડીયો પર અમુક વિદ્યાર્થી કોમેન્ટ કરતા કે સર નાઇસ ઇન્ફોર્મેશન, સરસ સમજાવ્યું છે, સારી માહિતી આપી છે, તો હું એમને ટેગ કરું છું કે હું એમને પાછો રિપ્લાય આપું છું કે થેન્ક યુ ફોર કમેન્ટ. ઓકે, તો એમને એવું લાગે કે ચલો સર અમારી જે કમેન્ટો છે એ જુએ છે અને તો એમને એવું ફીલ થાય છે. જેથી દર્શકો જોડાયેલા અનુભવે છે, કનેક્ટ રહેતા હોય છે વિદ્યાર્થીઓ. બરાબર છે. પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ શું છે? સો વ્યુઅર ફીલ કનેક્ટેડ. આગળનો પ્રશ્ન જોઈએ. રાજ એક પ્રતિભાશાળી સુથાર છે. યુટ્યુબ પર તેનું કામ બતાવવું રાજને કેવી રીતે મદદ કરી શકે? કેવી રીતે? તે લોકોને તેની સુથારી કુશળતા જોવા અને તેની કુશળતાની પ્રશંસા કરવાની મંજૂરી આપે છે કમેન્ટ કરીને. ઓકે, યુટ્યુબ વિડીયો બનાવી શકે. તે રાજને એવા લોકો સાથે જોડાવા મદદ કરે છે જેના કામમાં રસ છે. બરાબર, તો આવા જે સુથારી કામમાં રસ હોય એવા લોકો એમની સાથે જોડાઈ શકે છે. રાજને વધુ ગ્રાહકો મેળવવામાં મદદ કરી શકે છે. તો યુટ્યુબ ને થી આટલી વસ્તુ રાજને મદદગાર થશે. તો સાચો જવાબ શું છે? ઓલ ઓફ ધીસ. ઓકે, પ્રશ્ન નંબર 3 સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. નીલ હેઝ અ સ્મોલ બેકરી બિઝનેસ યુઝિંગ અ વોટ્સએપ ફોર બિઝનેસ કેન હેલ્પ રંજીત. નીલનો નાનો બેકરીનો ધંધો છે. વોટ્સએપ પર બિઝનેસનો ઉપયોગ તો નીલનો નાનો બેકરીનો ધંધો છે. વોટ્સએપ ફોર બિઝનેસનો ઉપયોગ નીલને કઈ રીતે મદદ કરી શકે? તો વોટ્સએપ ફોર બિઝનેસ જે ફીચર્સ આવે છે વોટ્સએપની અંદર એ કઈ રીતે નીલને મદદ કરી શકે? તો કઈ રીતે? ગ્રાહકોને ઝડપથી ઓર્ડર અને પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. વોટ્સએપ પર તમે એને ઓર્ડર આપી શકો છો. એઝ અ ગ્રાહક તરીકે એને મેળવી શકો છો. બરાબર છે. અને એનો પ્રશ્નો તરત કંઈક ક્વેરી આવી કે કંઈક ખરાબ લાગ્યો તો એનો જવાબ તમે તરત વોટ્સએપ પર આપી શકો. તો આ રીતે તમે વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરીને તમારા બિઝનેસને આગળ વધારી શકો છો. ઓકે, તો પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. માહિરા, અક્ષા અને તોરલ. માહિરા, અક્ષા અને તોરલ તેમના જ્વેલરી બિઝનેસ માટે ઇન્સ્ટાગ્રામ પેજ ધરાવે છે. તેણીએ તેના ગ્રાહકો સાથે જોડાવા માટે શું કરવું જોઈએ? તો આ જે 3 લેડી છે માહિરા, અક્ષા અને તોરલ, એમના જ્વેલરી બિઝનેસ છે, એને ઇન્સ્ટાગ્રામ પેજ ધરાવે છે. તો એને ગ્રાહકો સાથે શું કરવું જોઈએ? તો શેર ડેલી અપડેટ્સ અબાઉટ હર બિઝનેસ એઝ અ સ્ટોરીઝ ઓન સોશિયલ મીડિયા. એમણે દરરોજ એમની જે સ્ટોરી છે એમના બિઝનેસની સ્ટોરી એમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એને શેર કરવી જોઈએ, જેથી કરીને લોકો જુએ અને એનું જે કંઈક નવું જે એમનું જે બિઝનેસ છે, નવી જ્વેલરી આવી હોય એમના માર્કેટની અંદર એ લોકો પોસ્ટ કરી શકે છે અને લોકોને બતાવી શકે છે. તો પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન છે. ઉદ્યોગ સાહસિક માનસિકતાનો અર્થ શું થાય છે? ઉદ્યોગ સાહસિક માનસિકતા એટલે શું?
અહીં જોઈએ કે તકોને ઓળખો અને તેનો લાભ તમારા લાભ માટે ઉપયોગ કરો હાર્યા વિના તમારું લક્ષ્ય હાંસિલ કરો. બરાબર છે. ઓપોર્ચ્યુનિટીઝ જોવાની છે તમારે બિઝનેસની, કે ક્યાં મને સારો નફો મળશે અને ક્યાં મને મારો જે બિઝનેસ છે આગળ જઈ શકે છે. સમસ્યા ઉકેલવા માટે વિવિધ રીતો અજમાવો. બરાબર છે. સમસ્યા ઉકેલવા માટે વિવિધ રીતે અજમાવી શકો છો. હાર્યા વિના તમારું લક્ષ્ય હાંસિલ કરી શકો છો. તો આ ત્રણે ત્રણ સાચા છે. તો પ્રશ્ન નંબર 1 છે એનો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. તો જે પ્રશ્ન નંબર 1 છે એનો સાચો જવાબ થશે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ડઝ ઇટ મીન્સ? વ્યવસાયી વ્યક્તિની જેમ વિચારવાનો અર્થ શું છે? બિઝનેસમેનની જેમ તમે જે વિચારો છો એનો અર્થ શું થાય? કઈ રીતે તમે બિઝનેસમેનની જેમ વિચારી શકો છો? તો સમસ્યાઓને ઠીક કરવાની વસ્તુઓ તરીકે જોવી. તમારી સામે કંઈક પ્રોબ્લેમ આવે તો એને પ્રોબ્લેમને એવી રીતે ના જો કે તમે નાસીપાસી થઈ જાઓ. તમારે સમસ્યાઓને સોલ્યુશન કઈ રીતે લાવી શકાય, કોઈ બી સમસ્યા હોય તો એને એવી રીતે તમે જુઓ તો તમે એક બિઝનેસમેન જેવું વિચારો છો એવું કહી શકાય છે. પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. ઇફ યુ ફેસ, જો તમે તમારા સમુદાયમાં કોઈ સમસ્યાનો સામનો કરો છો તો નીચેનામાંથી કયું ઉદ્યોગ સાહસિક માનસિકતા સૌથી વધુ મદદરૂપ થશે? તો શું થશે? ઓપ્શન નંબર બી સાચો છે. ટોકિંગ એક્શન સોલ્વ ધ પ્રોબ્લેમ. સમસ્યાના નિરાકરણ માટે પગલાં લેવા જોઈએ. બરાબર છે. સમસ્યા આવી છે તો એનાથી ભાગવું ના જોઈએ. એનું કઈ રીતે સોલ્યુશન આવે એના માટે તમારે પગલાં લેવા જોઈએ. તો ઓપ્શન નંબર બી સાચો છે પ્રશ્ન નંબર 3 નો. આગળનો પ્રશ્ન જોઈએ. ઇમલી મેક સોપ. ઇમલી તેના ઘરેથી સાબુ બનાવે છે અને વેચે છે. તે પોતાનો બિઝનેસ વધારવા માંગે છે. તેણીએ શું કરવું જોઈએ? તો તેણે શું કરવું જોઈએ? ટોક ટુ શોપકીપર્સ એન્ડ બિલ્ડ કનેક્શન વિથ ધેમ. દુકાનદારો સાથે વાત કરો અને તેમની સાથે જોડાણ બનાવો. બિઝનેસ જે દુકાનદારો છે, લોકલ દુકાનદારો સાથે એમણે વાત કરવી જોઈએ, એમની સાથે નેટવર્ક બનાવવું જોઈએ, એમની સાથે સારા સંબંધો બનાવવા જોઈએ, જેથી કરીને એ જે સાબુ છે એનું વેચાણ માર્કેટની અંદર સારું થાય. ઓકે, તો પ્રશ્ન નંબર 4 ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. જો તમારા સહકાર્યકરો તમારા પ્રોજેક્ટ વિચાર સાથે સહમત ન હોય તો તેને ઉદ્યોગ સાહસિક માનસિકતા સાથે હેન્ડલ કરવાની સારી રીત કઈ છે? તો કઈ છે? પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. પ્રતિસાદ માટે પૂછો અને તેમની મદદ વડે તમારા વિચારને બહેતર બનાવો. ઓકે, પ્રશ્ન નંબર જે છે એ પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ? ધંધો શરૂ કરતા પહેલા બિઝનેસ પ્લાન બનાવવો કેમ જરૂરી છે? તો કેમ જરૂરી છે? તો રોકાણકારોને આકર્ષવા અને લોન મેળવવા માટે, લક્ષ્યોની રૂપરેખા અને વિકાસ માટે, સ્પષ્ટ દિશા નિર્ધારિત કરવા માટે, સંભવિત પડકારો અને જોખમોને ઓળખવા માટે. આ ત્રણે ત્રણ વસ્તુ સાચી છે. બરાબર છે. તો આ ધંધો શરૂ કરતા પહેલા તમારે એક બિઝનેસ પ્લાન બનાવવો જોઈએ, જેથી કરીને તમને જે તમારા જે કસ્ટમર છે, રોકાણકારો છે, એ તમને આકર્ષણ તમને મળી રહે. પછી લક્ષ્યોની જે રૂપરેખા છે, તમારે ક્યાં પહોંચવું છે એની સ્પષ્ટ દિશા નિર્દેશ હોવા જોઈએ. અને પડકારો, સંભવિત પડકારો, તમે બિઝનેસ ચાલુ કરો તો આગળના જે પડકારો શું છે એ તમને ઓળખતા આવડવું જોઈએ. તો આ ત્રણે ત્રણ સાચા છે, એટલે ઓપ્શન નંબર ડી સાચો છે, ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. ઇમેજિન, કલ્પના કરો કે તમે મોબાઈલ રિપેર શોપ સેટ કરી રહ્યા છો. તેની સફળતા માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વનું છે? તો કયું છે? વ્યસ્ત વિસ્તારમાં, અવરજવર જ્યાં વધારે હોય ત્યાં તમે મોબાઈલ રિપેરની શોપ દુકાનની સ્થાપના કરી શકો છો. બરાબર છે. તો પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. મેહુલ ઇઝ મેકિંગ અ પ્લાન ફોર હિઝ બિઝનેસ. મેહુલ પોતાના બિઝનેસ માટે પ્લાન બનાવી રહ્યો છે. નીચેનામાંથી કયું વ્યવસાય યોજનામાં સમાવિષ્ટ નથી? તો કયું હશે? બિઝનેસ આઈડિયા, સ્ટાર્ટઅપ કોસ્ટ, ફ્યુચર ગ્રોથ. આ બધી જ વસ્તુ શું આવશે? બિઝનેસની અંદર આવી શકે છે. બરાબર છે. એમને બિઝનેસ આઈડિયા હોવો જોઈએ, સ્ટાર્ટઅપ કોસ્ટ કે શરૂઆતમાં જ્યારે બિઝનેસ ચાલુ કરીએ છીએ ત્યારે કેટલો ખર્ચ આવશે, ફ્યુચર ભવિષ્યમાં એનો ગ્રોથ કઈ રીતે મેળવવાનો છે એની સ્ટ્રેટેજી હોવી જોઈએ. ત્રણે ત્રણ સાચું છે. બરાબર. તો આપણે સાચો જવાબ શું છે? નોટ આવે છે. બરાબર ને. તો અહીંયા પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ હોબીઝ. તમને ઘણી વખત કીધું છે વિદ્યાર્થી મિત્રોને કે જ્યારે નોટ આવે ત્યારે પ્રશ્ન 2 વખત વાંચો તો તમને તરત ખ્યાલ આવી જશે જવાબ. પર્સનલ ઇન્ટરેસ્ટ અને હોબીઝ, જે તમારી પર્સનલ ઇન્ટરેસ્ટ અને હોબીઝ છે તમારે બિઝનેસના પ્લાનમાં આવી શકશે નહીં. ઓકે, તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. અનિતા ઇઝ ગોઈંગ. અનિતા આજે બેંકમાં લોન માંગવા જતી હતી. તેણીએ એક બિઝનેસ પ્લાન તૈયાર કર્યો છે. નીચેનામાંથી કઈ તેણીની વ્યવસાય યોજનાને મજબૂત બનાવશે? તો બેંકમાં જ્યારે તમારો બિઝનેસ સારો હોય તો બેંકમાં તમે લોન માંગવા જઈ શકો છો, પણ જ્યારે એ બેંકવાળાને તમે સમજાવી શકો કે કઈ રીતે મારો બિઝનેસ છે અને કઈ રીતે હું જે લોનના પૈસા છે હું ચૂકવી શકીશ, તો એના માટે તમારે તેના વ્યવસાયનો સામનો કરવા માટેના ઉકેલો સાથે પડકારોનો સામનો કરવો પડી શકે છે. બરાબર છે. તો ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. કલ્પના કરો કે તમે બેકરીના વ્યવસાય શરૂ કરી રહ્યા છો. તમે તમારા વ્યવસાય યોજનામાં પ્રથમ શું ધ્યાન કેન્દ્રિત કરશો?
તો પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. બિઝનેસ ગણતરી કરો કે ધંધો શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર રહેશે. બરાબર છે. કોઈ બી બિઝનેસ આપણે શરૂ કરવા જઈ રહ્યા હોય તો પહેલા આપણે એ કરવું જોઈએ કે આપણે બિઝનેસમાં ધંધો કરવા માટે કેટલા પૈસાની જરૂર પડશે. તો ઓપ્શન નંબર બી સાચો છે પ્રશ્ન નંબર 5 નો. આગળનો પ્રશ્ન જોઈએ. તમારી વેન પ્રેઝન્ટિંગ યોર બિઝનેસ પ્લાન, તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તમારે પ્રેક્ષકો સાથે જોડાવા અને કનેક્ટમાં રહેવા માટે શું કરવું જોઈએ? પ્રેક્ષકો એટલે આપણા કસ્ટમર હોઈ શકે, આપણા ઇન્વેસ્ટર હોઈ શકે, આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટર કરી શકે છે, ઓકે, આપણા ડિસ્ટ્રીબ્યુટર હોઈ શકે. તો એની સામે રજૂ કરતી વખતે તમારે પ્રેક્ષકો જોડાવા કનેક્ટમાં રહેવા માટે શું કરવું જોઈએ? તો તમારા વિચારોને આકાર આપતી વાર્તા અથવા અનુભવ શેર કરો. તમારા વિચારોને આકાર આપતી વાર્તા અથવા અનુભવ શેર કરી શકો છો. પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. વેન પ્રેઝન્ટિંગ યોર બિઝનેસ પ્લાન, સંભવિત રોકાણકાર સમક્ષ તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તમારે ખાલી જગ્યા વિશે સ્પષ્ટ હોવું જોઈએ. સંભવિત રોકાણકાર સમક્ષ તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે ખાલી જગ્યા વિશે સ્પષ્ટ હોવું જોઈએ. તો શું આવશે? કોસ્ટ, જરૂરી પ્રારંભિક રોકાણ અને ખર્ચનું વિભાજન. બરાબર છે. જરૂરી પ્રારંભિક રોકાણ અને ખર્ચનું વિભાજન છે. અપેક્ષિત ગ્રાહક ગણતરી અને સંભવિત કમાણી. આટલી વસ્તુ તમારે રજૂ કરવી જોઈએ. તો ઓલ ઓફ ધીસ આવશે. પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. તો તમારી વ્યવસાય યોજના, વેન પ્રેઝન્ટિંગ યોર બિઝનેસ પ્લાન, તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તમે પ્રેક્ષકોને તમારા ઉત્પાદન સેવાને સમજાવવા અને તેમાં વિશ્વાસ કરવામાં મદદ કરવા શું કરી શકો? તો સાચો જવાબ શું આવશે? ગીવ ડેમો ઓફ ધ પ્રોડક્ટ સર્વિસ. બરાબર છે. તમે જ્યારે તમારી પ્રોડક્ટ બનાવો છો તો એની અંદર, એ પ્રોડક્ટની અંદર ધારો કે તમે કંઈક એવી વસ્તુ બનાવો છો, કંઈક પિઝા બનાવો છો, તો પિઝા પહેલા તમે પિઝામાં વિશ્વાસ લોકોને બેસે કે પિઝા સારા છે, એની અંદર જે વસ્તુ છે સરસ રીતે ઉમેરવામાં આવી છે અને સરસ સ્વાદમાં સારા છે, તો એ તમારે એને ડેમો આપવો જોઈએ. ગીવ ડેમો ઓફ ધ પ્રોડક્ટ અથવા સર્વિસ. ઓકે, ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઇમેજિન, કલ્પના કરો કે તમે સંભવિત રોકાણકારોને તમારી વ્યવસાય, રોકાણકાર એટલે આપણા જે બિઝનેસમાં જે પૈસા રોકે એને આપણે રોકાણકાર કહીશું. ઓકે, આ રોકાણકાર વસ્તુ થોડી મોટી છે કે કઈ રીતે આપણને ખ્યાલ ના આવે આ એક વિદ્યાર્થી કાળમાં, પણ તમે શેર બજાર જોતા હશો તો ખ્યાલ હશે કે રોકાણકાર એટલે શું. કલ્પના કરો કે તમે સંભવિત રોકાણકારોને તમારી વ્યવસાય યોજના રજૂ કરી રહ્યા છો. તેમના પ્રશ્નોને સક્રિયપણે સાંભળવું અને વિચારશીલ જવાબો આપવા શા માટે મહત્વપૂર્ણ છે? તો શા માટે મહત્વપૂર્ણ છે? તો રોકાણકારોની ચિંતાઓને સમજવા અને તમારી યોજનાઓમાં તેમનો વિશ્વાસ વધારવા માટે તમે રોકાણકારો સમક્ષ મહત્વપૂર્ણ વિચાર જવાબો આપવા જરૂરી છે. તો પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. છેલ્લો પ્રશ્ન આપણી આ ક્વેશ્ચન બેંક સિરીઝનો બીજા વર્ષ માટે. માયાને તેના નાના વ્યવસાય માટે ભંડોળની જરૂર. માયાને તેના નાના વ્યવસાય માટે ભંડોળની જરૂર છે. યોગ્ય રોકાણકાર શોધવા માટે શું કરી શકે? તો રોકાણકાર બિઝનેસમાં રોકાણ કરી શકે એવા યોગ્ય રોકાણકાર શોધવા માટે શું કરી શકે છે? તો યોગ્ય રોકાણકારોને મળવા માટે નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં હાજરી આપવી જોઈએ. નેટવર્કિંગ ઇવેન્ટ્સ બિઝનેસની થતી હોય છે, જ્યાં તમે જઈ શકો અને તમારે જે તમને લગતા નાના વ્યવસાયો છે એની અંદર રોકાણ કરી શકે એવા બિઝનેસમેનો અથવા એવા લોકોને શોધવા જોઈએ. બરાબર છે. તો પ્રશ્ન નંબર 5 જે છે એ છે એનો સાચો જવાબ ઓપ્શન નંબર બી. ઓકે, તો અહીં આપણે આજે ક્વેશ્ચન બેંક સિરીઝ છે પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ યર સ્ટુડન્ટ માટે આજે ત્રીજો ભાગ છે એ અહીં પૂરો થાય છે. એમ્પ્લોયબિલિટી સ્કિલ્સની જે ક્વેશ્ચન બેંક સિરીઝ છે, ભારત સ્કિલ પોર્ટલ પરના જે પ્રશ્નો છે બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટેના, એ બધા જ પ્રશ્નો આપણે અહીં આવરી લીધા છે આ ક્વેશ્ચન બેંક સિરીઝની અંદર. તો આ જે ક્વેશ્ચન બેંક સિરીઝ છે તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે એવો મારો વિશ્વાસ છે. અને આ જે ક્વેશ્ચન બેંક સિરીઝ છે તમારા જે વિદ્યાર્થી મિત્રો છે, ફેમિલી છે, એની અંદર શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન બેંક સિરીઝ છે એમના પરીક્ષાની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કરી શકે. તો થેન્ક યુ. અને આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી કરીને નવા જે આ મહત્વપૂર્ણ જે વિડીયો છે તમને એમના નોટિફિકેશન મળતા રહે. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગુડ બાય.